હેલો ફ્રેન્ડ્સ, હું હેમા શુક્લ એડવોકેટ જુનાગઢ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણા વખતના ટાઈમ ગેપ બાદ આપણે મળીએ છીએ. બહુ અગત્યની કોઈ લીગલ એડવાઇસ હોય, અગર તો કંઈ બહુ ચેતવા જેવું કાનૂની રીતે ને એ રીતે બનતું હોય, ત્યારે આપની સમક્ષ આવવું એ એક સિનિયર એડવોકેટ તરીકે ને એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ બને છે એમ હું માનું છું. અને એટલા માટે થઈને હું આજે આપની પાસે આવી છું એક ખૂબ જોખમકારક અને સાવચેતીની વાત લઈને. એટલે હવે મિત્રો, આ વાત છે જૂનાગઢમાં આવેલ હેલ્થ પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, કેજે હોસ્પિટલ અને એના ડૉક્ટર્સની. એટલે આપણે એને વિશે આજે ચર્ચા કરશું. આપણે આમાં ઘણા બધા એપિસોડ થશે વિડીયોઝના, એટલે પ્લીઝ કન્ટિન્યુ ઇટ, જોવાનું ચાલુ રાખજો. અને ખાસ કરીને જે મેરેજેબલ ઉંમરની દીકરીઓ છે કે એના કુટુંબીજનો, મા બાપ વગેરે છે, જેના લગ્ન તાજેતરમાં થઈ ગયા હોય એવી બહેનો છે, જેના લગ્ન થવાના હોય એવી બહેનો છે, જે મા બનવાની હોય કે મા બનવાની ઈચ્છા ધરાવતી હોય એવી બહેનો છે, એણે આ વિડીયોઝ ખાસ જોવા જેવા છે. એટલે શરૂઆતમાં જ તમને વિનંતી કે તમને ઉપયોગી હોય કે ન હોય, પણ જો તમને કંઈક પણ તથ્ય લાગે કે ઉપયોગી લાગે તો સમાજ સેવા માટે પણ પ્લીઝ શેર ઇટ. બને એટલી બહેનોનો આપણે જીવ બચાવીએ. આપણે ડૉક્ટર નથી, આપણે ભગવાન નથી, આપણે બીજું કંઈ ન કરી શકીએ તો કંઈ નહીં, પણ કોઈ લેડીઝનો જીવ બચાવી શકીએ એટલું કરી શકીએ તો પણ ઘણું હશે. વિડીયો શરૂ કરતાં પહેલાં બીજી એક વાત, ખાસ આભાર જુનાગઢ એસપી સાહેબ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન, તેના અધિકારીઓ, કર્મચારીઓ વગેરેનો, કે જેણે આ બાબતમાં ઘણો બધો સપોર્ટ કરી અને એફઆઈઆર નોંધી અને આ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અને કાનૂની ભોગ બનનારને અને અમને લોકોને કાનૂની ઘણી હેલ્પ કરી છે અને અમને પ્રોત્સાહન આપ્યું છે અને અમારી હિંમત વધારી છે. એ બદલ એ લોકોનો પણ ખાસ આભાર. હવે મિત્રો, આપણે નાના જ વિડીયો કરશું, એટલે આપ સારી રીતે શેર કરી શકો અને આપને મગજમાં ઉતરે પણ ખરું, કારણ કે થોડી અઘરી અને બહુ એકદમ સળગતી સમસ્યા છે. એટલા માટે મિત્રો, જૂનાગઢમાં જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ છે, એમાં જે આ એક હેલ્થ પ્લસ હોસ્પિટલ છે, પછી આ એવી 2-4 જે છે ઘણી નામી છે હોસ્પિટલ્સ, કેજે હોસ્પિટલ તો ખૂબ જ પ્રખ્યાત છે. એમાંથી જે હેલ્થ પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, એમાં આજે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના છે, એની નીચે એને આવરી લેવામાં આવી છે અને એનું લાઇસન્સ એને આપવામાં આવેલું છે. એટલે તાજેતરમાં જૂનાગઢ અને આસપાસની મેંદરડા, ખાંભરોળ વગેરેની 5 બહેનો કે જે ડિલિવરી માટે ત્યાં દાખલ થઈ હતી, મે 2024થી માંડીને લગભગ 9મા 10મા મહિના સુધી, અને મે 2023થી માંડીને 10મા મહિના સુધીમાં એ લોકોને સિઝેરિયનનો મામલો હતો અને એમાંની 2 લેડીઝ કિડની ફેલ થવાથી મૃત્યુ પામેલ છે અને અન્ય 3 લેડીઝની કિડની સાવ ફેલ થઈ ગયેલી છે, જેમાંના 2 ડાયાલિસિસ ઉપર છે અને એ લોકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રોસેસ ચાલી રહી છે. દે આર ઇન ધ વેઇટિંગ લિસ્ટ. એટલે એને અંગેની આપણે આ વિડીયોઝમાં વાત કરવાની છે. આપણે આખી વાત સમજશું, ખૂબ શાંતિથી સમજશું, લીગલ, સોશિયલ, મોરલ, ઇકોનોમિકલ આ તમામ આસ્પેક્ટથી સમજશું. એટલે પ્લીઝ આને શેર કરજો
લાઈક કરજો, યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ કરજો અને આપ આમાં અમારી સાથે જોડાઓ અને ખૂબ ફેલાવો વિડીયોનો કરો એવી માનને આપની નમ્ર પ્રાર્થના છે. અને આ અંગે આપના કોઈ પણ સવાલો, બીજા ગામના આવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે ડૉક્ટર્સ અંગેના કંઈ પણ પ્રશ્નો, મૂંઝવણો, આપને થયેલા અનુભવો વગેરે હોય તો પણ આપ મારી સાથે શેર કરી શકો છો. મારા વોટ્સએપ નંબર છે 94 280 14 223 94 283. થેન્ક યુ વેરી મચ. આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ અને આ અંગેની ચર્ચા આપણે શરૂ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.